જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનો અમારા વ્લોગમાં સ્વાગત છે। અને આજે છે સન્ડે, ઘણા દિવસ પછી ઘરેથી વ્લોગ બનાવું છું। અને જેને પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમને થેન્ક યુ વેરી મચ। અને જે કમેન્ટ કરે છે, લાઈક કરે છે અમારી ચેનલને, તેને પણ થેન્ક યુ વેરી મચ। અને જે અમારો વિડીયો જોવે છે ને તેમનો પણ ખૂબ ખૂબ આભાર। અને આજે છે મારા સાસુનું શ્રાદ્ધ, તો અત્યારે જો દૂધ પાક ને પૂરી ને બધું બનાવવાનું છે, તો બનાવી નાખીએ। અને અમારા વિદિશાબેન તો હજી ઊંઘે છે, હજી એને સવાર નથી પડી। જો આજે રવિવાર છે ને એટલે ખબર નહીં હોય કેટલા વાગે સવાર પડે વિદિશાની। અત્યારે તો ચાલે છે શ્રાદ્ધ, અને શ્રાદ્ધ પૂરા થશે એટલે આવશે નવરાત્રિ, આપણા ગુજરાતીઓનો ફેવરિટ તહેવાર। તો લેવાના છે ચણિયાચોળી, ખરીદી કરવાની છે, અને અમારે જવાનું છે બજારમાં, ચણિયાચોળી બજારમાં। તો તમને પણ માર્કેટ બતાવશું, જોઈએ હવે શું લઈએ એ તો તમને બ્લોગમાં ખબર પડી જ જશે। ચણિયાચોળી બજાર બતાવશું અમદાવાદનું। તો મિત્રો અમારી સાથે બન્યા રહો વ્લોગમાં અને જોતા રહેજો અમારો વ્લોગ। શું બનાવે છે વર્ષા? તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે વર્ષા અત્યારે ફટાફટ રસોઈ બનાવી રહી છે। આજે મમ્મીનું શ્રાદ્ધ છે તો પણ ફટાફટ રસોઈ બનાવી રહી છે। અને રસોઈમાં દૂધ પાક, પૂરી, શાક, ભજીયા બધું બનાવવાનું છે, એટલે અત્યારે લાગી ગઈ છે ધંધે, ફટાફટ રસોઈ બનાવી રહી છે। અને એનું પાછળનું બીજું કારણ બી છે મિત્રો, બપોર પછી એને જવું છે ચણિયાચોળી લેવા માટે। એનું મેઇન કારણ તો એ છે, બરાબર છે। નકર સવારના બાઈઓ રસોડામાં આટલી ખુશીથી રસોઈ બનાવતી હોય, આ જોઈ શકો છો તમે। જો એટલે તમે મિત્રો સહેજ લાલચ આપો ને એટલે બધું કામ થઈ જાય તમારે, સમજી ગયા તમે? અત્યારે જો રસોઈ બનાવવા માંડી છું, અને જો એક બાજુ દૂધ પાક ઉકળે છે, એક બાજુ દાળ બાફવા મૂકી દીધી, અને અહીંયા ટીંડોળા સુધારી લીધા, અને બટાકા હજી જો સુધારવાના બાકી છે, એટલે ટીંડોળા બટાકાનું શાક બનાવવાનું છે। ઘણા લોકો ટીંડોળાનું શાક ના ખાતા હોય, ટીંડોળાનો સંભારો બનાવતા હોય, પણ અમારે તો બધાને દાળ ભાત ભેગું ટીંડોળા બટાકાનું શાક બહુ જ ભાવે છે, એટલે દાળ ભાત, ટીંડોળા બટાકાનું શાક ને દૂધ પાક, પૂરી, ભજીયા, હાલો આવી જજો ખાવા હો મિત્રો। જો બધા જમવા બેસી ગયા છે। વિદિશા, હાય ગાઈસ, તો આજે શ્રાદ્ધ છે તો આજે દૂધ પાક ખાવાનું છે, ભજીયા ખાવાના છે, ખોઈ જવાનું છે, ચણિયાચોળીનો પ્રોગ્રામ કેન્સલ। ના ના જવાનું છે। અને આ શીતલબેન, એમનો મોટો છોકરો, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। મજામાં ને? બસ સાચીએ છે। ને આ અંજલિ, અને આ અમારા મોટા નણંદ રંજનબેન। જય શ્રી કૃષ્ણ। મજામાં ને રંજનબેન? બસ મજામાં। જો બધાય જમી લીધું ત્યારે હું વિડીયો ઉતારવા આવી છું। અમે જઈ રહ્યા છે આજે નવરાત્રિ માટેની ખરીદી કરવા માટે। તો અત્યારે બપોરનો ટાઈમ છે, તડકો ધૂમ છે, પણ બપોર પછી બહુ ગીર્દી હોય એટલે અમે વહેલા નીકળ્યા। અને જુઓ આ છે બજાર બધી, આ ટંકસાર બજાર છે, અહીંયા ફૂલ વેચે। માંડવી આવી ગઈ લીલીઓ, તો કે ક્યારની આવી ગઈ મગફળી ત્યાં। અત્યારે બપોરનો ટાઈમ છે ને, રવિવાર છે ને, તો એટલી ગીર્દી છે અહીંયા। જો અહીંયા નવરાત્રિના છે, અલગ અલગ નવરાત્રિના। એટલી ટ્રાફિક છે ને, અમે 5 મિનિટથી અહીંયા એકને એક જગ્યાએ ઊભા છીએ, અમારી ગાડી આગળ નથી હાલતી। આના કરતાં તેમ થાય કે હાલીને પહોંચી જાવ સારું। ટંકસારથી સીધા આવીએ એટલે આ પુલ નીચે આવે ચોપડા બજાર, ત્યાં તમારે જે જોતી હોય બધી ચોપડીઓ મળી જાય, સ્કૂલની, કોલેજની। ટંકસારથી સીધું આવવાનું એટલે આવી જાય ચોપડી બજાર। આજે રવિવાર છે એટલે ચોપડીની દુકાન અમુક બંધ છે, અમુક ખુલ્લી છે। અને પછી જઈએ એટલે આવી જાય માણેક ચોક, હે ને દિનેશ? અહીંયાથી વળીએ એટલે આવી ગયું માણેક ચોક।
કોઈને પણ આવવું હોય સિટીમાંથી ખરીદી કરવી હોય તો આવી જાજો મિત્રો. બહુ મસ્ત મસ્તમાં આવી ગયો છે. અને અત્યારે તો નવરાત્રિ નજીક આવે ને એટલે નવરાત્રિ માટેની એકદમ સરસ સરસ આઈટમ આવી ગઈ. અહીંયા માણેક ચોક જો ચુંદડી ને વરમાળા ને લગ્ન માટેની ને ભગવાન માટેની ને બધી વસ્તુ તો દરરોજ માટે મળે જ છે. અહીંયા છે બધી જાતના મુખવાસ. જે જોતો હોય એ તમને બધી જાતના મુખવાસ અહીંયાથી મળી જશે. માણેક ચોક નાકા ઉપર જ દુકાન છે. રાતના અહીંયા ખાણીપીણી બજાર લાગે અને અત્યારે બધી વસ્તુ મળે. અત્યારે તો ટ્રાફિક જ એટલો હોય ને. રવિવાર હતો. અમદાવાદમાં ભલે લોકો બહાર રહેતા હોય પણ આવે તો સિટીમાં લેવા જ. હા ખરીદી કરવા તો સિટીમાં આવે જ છે. અમને એવું હતું કે બપોરના જઈને ખરીદી કરી આવીએ, ટ્રાફિક નહીં હોય. કોઈનો ઉદ્ધાર નથી ભાઈ. પરંતુ અત્યારે એટલો જ સખત ટ્રાફિક છે. જેમ સાંજ ઢળતી જાય ને એમ ટ્રાફિક વધતો જાય. જો આવી ગયો ગરબાના સ્પેશિયલ કપડા. ગીરદી જોઉં તમે મિત્રો અહીંયા અમદાવાદ ટ્રાફિક અમારી ગાડી જ નથી આવતી. પાછી અહીંયા વચ્ચે અટવાઈ ગયા. હજુ તો નવરાત્રિના 10-12 દિવસ બાકી છે તો જેમ નવરાત્રિ નજીક આવશે ને એમ ટ્રાફિક વધતો જ જાય. ગીરદી અમદાવાદની ટ્રાફિક. ગરબાની ઓક્સોડાઇઝની જ્વેલરી બધી. મિત્રો નેક્સ્ટ વ્લોગમાં બતાવીશું નવરાત્રિ સ્પેશિયલ ચણિયાચોળી અને ઓક્સોડાઇઝ જ્વેલરી. તો અમારી સાથે બન્યા રહેજો. બાય બાય.